નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રસોડામાં વાસણ ઘસવાનો કાંતો તમને ભલે સ્વસ્થ દેખાતો હોય, પરંતુ તે હાનિકારક બેક્ટેરિયાનું ઘર હોઈ શકે છે, જે તમારા પરિવારને બીમાર કરી શકે છે। જાણો કેવી રીતે કિચન સ્પંજ જે તમારા સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે। તમે તમારા ઘરને સાફ રાખવામાં ખૂબ જ મહેનત કરો છો, પરંતુ શું તમે જાણો છો કે વાસણ ઘસવાનો કાંતો તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે? જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રસોડાનો વાસણ ઘસવાનો કાંતો જોવામાં ભલે સામાન્ય લાગે, પરંતુ ખતરનાક બેક્ટેરિયાનું ઘર હોઈ શકે છે, જે તમારા પરિવારને સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે। ચાલો જાણીએ કિચન સ્પંજ જે તમારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે હાનિકારક હોઈ શકે છે। એક અભ્યાસ મુજબ કિચન સ્પંજ જે ટોયલેટ સીટ કરતા વધુ બેક્ટેરિયા હોય છે, એટલા માટે તેને ઘરની સૌથી ગંદી વસ્તુઓમાં એક માનવામાં આવે છે। નાના સ્પંજમાં જે ઘણી સેન્ટીમીટર 54 અરબ બેક્ટેરિયા હોઈ શકે છે, જે તમારા વાસણોને દૂષિત કરી શકે છે। આમાંના ઘણા બેક્ટેરિયા ફૂડ પોઈઝનનું કારણ બની શકે છે। ઉદાહરણ તરીકે, જો તમે કાચા કિચનને સ્પેશિયલ સ્પંજ વડે વાસણથી ધોઈ રહ્યા છો, તો તે સ્મોલિંગ બેક્ટેરિયા ફેલાવી શકે છે અને તમને બીમાર કરી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ક્યુક યુનિવર્સિટીના બાયોમેડિક એન્જિનિયરે તેમના અભ્યાસ દ્વારા આની પુષ્ટિ કરી છે। સ્પંજના બનાવટી સૂક્ષ્મજીવો માટે એક આદર્શ ઘર છે, જે અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પ્રયોગશાળામાં વપરાતી અગર પ્લેટો કરતાં રસોડામાં વપરાતા સ્પંજ બેક્ટેરિયામાં ફેલાવવા માટે વધુ અનુકૂળ હોય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે, તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।